નમસ્કાર ખેડૂત મિત્રો, કૃષિ સંહિતામાં ફરી એક વખત આપનું સ્વાગત છે। ખેડૂત મિત્રો, આપણે આપણા પાછલા વિડીયોમાં મગફળીની એવી બે જાતની વાત કરી હતી જે કૃષિ યુનિવર્સિટી દ્વારા સંશોધન થયેલ છે। ઉપરી પ્રકારની બંને જાતો છે, GG35 અને GG37। ઉત્પાદન અને દરેક દ્રષ્ટિએ દરેક જાતો કરતાં બીજી બધી જાતો કરતાં ચડિયાતી પણ છે। એ જાતો વિશે માહિતી મેળવવા માટે એ વિડીયોની લિંક આ નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે। ખેડૂત મિત્રો, એ તમે લિંક ઓપન કરી અને જોઈ શકો છો। આજે આપણે વાત કરવાની છે મગફળીની અર્ધવેલી પ્રકારની જાત ગિરનાર 4 વિશે। સોશિયલ મીડિયા ઉપર એટલે કે ફેસબુક અને યુટ્યુબ ઉપર ગિરનાર 4 વિશે છેલ્લા 2 વર્ષમાં ઘણી બધી માહિતીઓ ઘણા બધા યુટ્યુબ ચેનલોથી આપવામાં આવેલી છે। તેમ છતાં ઘણા ખરા ખેડૂતોને ગિરનાર 4 વેરાયટી વિશે માહિતી નથી હોતી। આપણે ટૂંકમાં સમજીએ। ખેડૂત મિત્રો, ગિરનાર 4 અર્ધવેલી પ્રકારની મગફળીની એક એવી જાત છે જે ICAR ની સંસ્થા DGR મગફળી સંશોધન કેન્દ્ર દ્વારા 2020માં બહાર પાડવામાં આવેલી છે। 115 થી 120 દિવસે પાકતી જાત છે। આનું મુખ્ય લક્ષણ જોઈએ તો એમાં ઓલિક એસિડનું પ્રમાણ 78.5% આવેલું છે, જે આ વેરાયટીને ખૂબ જ અગત્યની અને મહત્વની બનાવે છે। ઓલિક એસિડ શું છે એની થોડી વાત કરીએ તો ઓલિક એસિડ એક પ્રકારનું ફેટી એસિડ છે કે જે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે। આપણા શરીરમાં રહેલી ખરાબ ચરબી કે જેના કારણે આપણે હૃદયરોગના હુમલા આવે છે, આપણી નળીઓ બ્લોક થાય છે, કે જેના કારણે પેરાલિસિસના હુમલા આવતા હોય છે। આ ખરાબ ચરબીને આપણા શરીરમાં ઘટાડે છે અને સારી ચરબી જે આપણા સ્વાસ્થ્ય માટે જરૂરી છે, આપણા શરીર માટે જરૂરી છે, એને જાળવી રાખવામાં મદદ કરે છે। એટલે આ સિવાય ગિરનાર 4 વેરાયટીમાંથી બનાવેલી કોઈ પણ પ્રોડક્ટ, તેલ બનાવો, એમાંથી ચીકી બનાવો, ખારીસિંગ બનાવો, અથવા તો જે વેપારીઓનો વેલ્યુ એડિશન કરીને પ્રોસેસિંગ કરીને મગફળીની વસ્તુઓ એક્સપોર્ટ કરે છે, એમને પણ એક બીજો એવો ફાયદો છે કે જે પેલા 4 કે 6 મહિના વસ્તુ સાચવી શકાતી અને હવે વર્ષ કે 1.5 વર્ષ સુધી એ વસ્તુ બગડતી નથી। એટલે એની સેલ્ફ લાઈફ એટલે પોતે જાતે ઓલિક એસિડના કારણે એ ખૂબ જ લાંબા સમય સુધી ટકી રહે છે। આ એક વેપારીઓ માટે ખૂબ જ મહત્વનો ગુણધર્મ છે જે ગિરનાર 4 વેરાયટીને અગત્યની બનાવે છે। ખેડૂત મિત્રો, જે ખેડૂતો અર્ધવેલડી પ્રકારની મગફળી વાવવાના હોય, જેને ઓરવીને વાવવી હોય, એને ખરેખર ગિરનાર 4 વાવવી જોઈએ। એનું ઉત્પાદન પણ બીજી અન્ય વેરાયટીઓ કરતાં 15 થી 20% વધારે આવતું હોય છે। એટલે આર્થિક રીતે જોઈએ તો ખેડૂતોને દરેક રીતે ફાયદો છે। આ ગિરનાર 4 વેરાયટીનો બિયારણ વિશે અથવા તો આ જાત વિશે અન્ય કોઈ પણ માહિતી જોતી હોય તો નીચે આપેલા WhatsApp નંબર ઉપર તમે સંપર્ક કરી શકો છો। આભાર।